આ ત્રણેય વસ્તુ ભેગી થાય એટલે ગેસ એકદમ જોરદાર થાય છે અને ઝીણા મોટી જીવાત હોય એનો પણ નાશ કરે છે અને ઈર પણ નથી લાગતી આપણે. તો જો મિત્રો કંઈક આ રીતનો તુવેરમાં આપણે ફાલ લઈ ગયો છે. એટલે તો આપણે આમાં બે જાતના ફૂલ આવે ભાઈ, લાલ અને પીળું. જોવો મિત્રો અટાણે વાગી ગયા છે સવારના 10 અને મિત્રો આજે આપણે ખાસ તુવેરમાં દવા છાંટવાની છે. તો મિત્રો દવા તો ઘણી બધી અલગ અલગ જાતની આપણે છાંટતા હોઈએ છીએ. ઈરની દવા અને કોઈ બીજી દવા આપણે નાખતા હોઈએ, ફાલ ફૂલની હારે નાખતા હોઈએ. તો મિત્રો આપણે જે દવા છાંટીએ છીએ એમાં અટાણે નથી ફાલ ફૂલની દવા નાખવાની જરૂર અને નથી કાંઈ બીજી પોપટી સુસિયાની નાખવાની જરૂર. તો આપણે એવી દવા એક છાંટીએ છીએ કે આપણા એક મામા છે અજાબી, 5 વર્ષથી આ દવા છાંટે છે. તો એ દવાનું રિઝલ્ટ આપણને સારું લઈ ગયું અને આપણે પણ એ દવા છાંટવાનું ચાલુ કર્યું અને આપણે એક વખત તો ભાઈ છાંટી હોત દીધી છે. તો આપણને રિઝલ્ટ એનું સારું મળ્યું એક ફેરે છાંટી એમાં જ. એટલે એમ થયું કે એક વિડીયો પણ તમારી હારે શેર કરીએ, કેમ કે એ દવામાં ભાઈ આપણને ફાયદો થયો છે. કોઈ પણ વસ્તુ હોય મિત્રો, આપણને ફાયદો થાય છે એટલે આપણે તમારી હારે શેર કરતા જ રહીએ છીએ. તો આ દવામાં પણ આપણને મોટો ફાયદો થયો છે અને મિત્રો ખર્ચો પણ ઓછો અને ખર્ચા ઓછા કરતાંય મિત્રો અટાણે દવાઈનું થોડુંક પ્રમાણ પણ વધી જાય છે, કેમ કે ત્યાં તો આપણે કહીએ કે ઈર પોપટીને સૂસીઓ છે એટલે એ બધી દવા એની રીતે જ આપી દે છે. અને આ દવા રહી ભાઈ એક દવા અલગ છે અને દવા થોડી ભાઈ છાંટવામાં આકરી પડે છે. તો હાલો તમને એ પણ દવા બતાવું કઈ કઈ દવા છે એ. તો આ મિત્રો આ ત્રણેય વસ્તુ ભેગી કરી અને આપણે છાંટીએ છીએ. તો એનાથી ટૂંકમાં આ ત્રણેય વસ્તુ ભેગી થાય એટલે ગેસ એકદમ જોરદાર બને છે અને ઝીણા મોટી જીવાત હોય એનો પણ નાશ કરે છે અને તુવેરમાં નરવાઈ પણ એકદમ જોરદાર આવે છે. ફેરે આપણે છાંટી દીધી છે અને આજ છે 13મો દી. તો આજ 13મે દી આપણે પાછું છાંટવાનું ચાલુ કરી દીધું છે. અને દવાનો ડોઝ બનાવવામાં મિત્રો ખાસ આપણે, કેમ કે 10 પંપ હોય તો આપણે 2.5 લીટર દૂધ જોઈએ અને 1 કિલો ગર જોઈએ. તો આનું બધેયનું ગર અને દૂધ આપણે જે માપ રાખવું હોય, લીટરનું માપ્યું હોય કે અડધા લીટરનું હોય, તો એનું કાંઈક આપણે માપ રાખી શકીએ, કેમ કે 10 પંપ થાય છે તો આપણે 10 ડબલા ભરી શકીએ. તો જો આમાં આપણે આનું દ્રાવણ કરેલું છે અટાણે અને જે આપણે આ પ્રોફેનોફોસ છે ઇમિડાને બે મિક્સ આવે એ 40%. તો એ આપણે આમાં નાખતા જઈએ છીએ પંપમાં 25 ml. તો મિત્રો આ ત્રણેય વસ્તુ ભેગી થાય એટલે ગેસ એકદમ જોરદાર થાય છે અને ઝીણા મોટી જીવાત હોય એનો પણ નાશ કરે છે અને ઈર પણ નથી લાગતી. આપણે સ્પેશિયલ ભલે પ્રોફેનોફોસ રહી ભાઈ ઈરમાં હોટ કામ આપે છે. તો ઈર આપણે ટાઈમે છાંટી દઈએ, આપણા તુવેરમાં ભાઈ પ્રવેશ કરી જ ન થઈ ગઈ હજી, કેમ કે આપણે 13મે દીએ દવા છાંટી દઈએ છીએ. તો હાલો આપણે 12 દી પહેલાં છાંટેલી છે, એનું રિઝલ્ટ પણ જોઈએ હમણાં. હાલો તો ભાઈ સુરેશભાઈ દવા છાંટે છે, કેમ કે આપણને તો ભાઈ આનો હા આવે જ એમ થાય કે આગળ ઉલટી થાય, એટલે આપણે આનો હા નથી લઈ શકતા. એક વખત છાંટી દી ભાઈ જેવી તેવી આપણે, કેમ કે આનો ગેસ વધારે થાય છે અને તુવેરમાં પાછી ઉડે ભાઈ, આપણને 1-2 વાર સડી ગઈ છે દવા. તો ભાઈ જે કોઈ માણસને દવા લાગતી હોય એને થોડું છાંટવામાં ધ્યાન રાખવું, કેમ કે આનો ગેસ વધારે થાય છે. તો સુરેશભાઈ પણ જોવો આ રીતે પેક થઈ અને રૂમાલને એવું બાંધી અને પછી છાંટવી પડે ભાઈ. તો જોવો મિત્રો આ રહી આપણી તુવેર. તો જોવો મિત્રો આ રીતે આપણે અટાણે દવા છટાઈ છે અને તુવેર પણ એવડી મોટી છે ભાઈ, હાઈડ જ એવડી થઈ ગઈ છે તુવેરની કે આપણે ગમે એટલું ધ્યાન રાખીએ તો પણ આપણી માથે થોડા જાજી તો ઉડી જ જાય. તો બધી જગ્યાએ તુવેર આપણી ભાઈ એક હરખી થઈ ગઈ છે. તો જોવો મિત્રો કંઈક આ રીતનો તુવેરમાં આપણે ફાલ લઈ ગયો છે અને આપણે તુવેર રહી ભાઈ વૈશાલી તુવેર છે. એટલે તો આપણે આમાં બે જાતના ફૂલ આવે ભાઈ, લાલ અને પીળું. જોવો અટાણે મારી બરોબર તુવેર ઊભી છે મિત્રો અને આમાં જગ્યા કાંઈ છે જ નહીં અટાણે હાલવાની. જો એ રીતની તુવેર થઈ ગઈ છે અને આપણે તો મેં તમને કીધું કે આપણે ગર અને દૂધ અને પ્રોફેનોફોસ, તો આપણે પહેલો ડોઝ માર્યો અને આ બીજો ડોઝ ચાલુ છે. તો જો આ પહેલો ડોઝ માર્યો એનું રિઝલ્ટ આપણને 100% મળ્યું છે ભાઈ. એટલે આપણને એમ થયું કે હવે આપણે આ જ દવા ચાલુ રાખીએ. હવે આપણે ભાઈ બીજી દવા આમાં એકેય છાંટશું જ નહીં, કેમ કે આપણે આ 3 વસ્તુ જે હાલે છે, દૂધ, ગોળ
અને પ્રોફેનોફોસ, બસ આ વસ્તુ જ આપણે ચાલુ રાખશું. તો કોઈ વસ્તુ આપણા તુવેરમાં ઈર કે એવું લાગે જ નહીં. ટૂંકમાં ન આવ્યા પહેલાં આપણે છાંટી જ દેવાની, 12મે દી આપણે છાંટી જ દેવાની મિત્રો, એટલે આપણી તુવેર રહે એમાં કોઈ વસ્તુ લાગે નહીં. જે આપણે ઓલા બાવા આવે છે ને એના માટે પણ ફાયદો થાય, એ પણ ન આવે. તો જુઓ મિત્રો, અટાણે સીંગ પણ બંધાવવાનું ચાલુ છે અને હજી ફાલ પણ એવો દેખાય છે આમાં. અને મિત્રો આપણે કરી દીધું છે અટાણે પાણી ચાલુ તુવેરમાં. તો જુઓ, આપણે અટાણે ટાંકાનો વાલ ખોલી નાખ્યો છે, એક મૂકી અને એક આપણે પાઈએ છીએ. તો મિત્રો હજી દવા છાંટવાનું કામ તો ચાલુ છે, કેમ કે 2 કલાક પછી તો તુવેરની અંદર મિત્રો ભરાશે પણ નહીં, કેમ કે 5-6 કલાક તો એવો ગેસ જ રહે તુવેરની અંદર. તો આપણે વહેલા 5-6 ક્યારા છે તો એમ થયું કે પાઈ દઈએ. તો હાલો મિત્રો, આપણે 5-6 ક્યારા છે તો પહેલાં આપણે પાઈ દઈએ ફટાફટ. હાલો તો મિત્રો, આપણે પાણી પણ પી ગયું છે અને દવા પણ છટાઈ ગઈ છે. તો આપણે આને 4 પાણી પાઈ દીધા છે ભાઈ તુવેરને. તો ભાઈ હજી તો એકાદા 2 પાણી પાવા જોહે આપણે. તો હજી પાણી પાવા જોહે અને દવાના ડોઝ પણ 2-3 મારવા જોહે. તો દવાના ડોઝ તો મિત્રો મેં તમને કીધું એમ આપણે આજ ચાલુ રાખશું છે. અને અટાણે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. અને સુરેશભાઈએ પણ બહુ સાડ રાખી, કેમ કે 9 વાગ્યે વરગ્યા હતા તો પણ 1 વાગ્યે દવા છટાઈ ગઈ છે. તો આપણે 10 પંપ થાય તો 10 પંપ દવા આપણે છટાઈ ગઈ છે. હાલો મિત્રો, તો અટાણે જે આપણે કામકાજ હતું દવાનું ને પાણીનું ને બધું પૂરું થઈ ગયું છે. અને હવે આજ રવિવાર હતો અને રવિવારના અટાણે ભાઈ 5 વાગી ગયા છે. અને નવઘણને ભાઈ આજનો દિન ટૂંકમાં રજા હોય રવિવારની, અને કાલ તો સોમવાર છે. તો કાલથી તો ભાઈ કાંઈ ટાઈમ નવઘણને મળે નહીં, એટલે અટાણે જવાનું છે નવઘણના વાળ કપવા. તો નવઘણ ક્યાં જવું વાળ કપ? અહીં ક્યાંય નહીં હાલે અમરાપુર? તો ભાઈ નવઘણ જ્યાં વાળ કપવે છે ત્યાં જ એને મજા આવે છે. તો વીરડી કપવે છે વાળ. તો હાલો આપણે અટાણે વીરડી જવાનું છે, તો વાળ કપાઈ આવીએ. વાળ કપવા જાય છે તો ઈ પહેલા હવે આપણે વિડીયોને પૂરો કરી નાખીએ નવઘણ. હા, હમણાં તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો, બાય બાય, ટાટા.